જૂનાગઢના પોલીસ સ્ટેશનમાં ભાજપ આગેવાને બબાલ કર્યાનો આરોપ લાગ્યો છે। જિલ્લા ભાજપ યુવા મોરચાના પૂર્વ મંત્રી રીધમગીરી ગોસ્વામી પર આરોપ લાગ્યો છે। નશાની હાલતમાં પોલીસ સ્ટેશનમાં હંગામો કર્યાનો આરોપ। નશાની હાલતમાં સંબંધીને છોડાવવા માટે ભાજપ આગેવાન પહોંચ્યાનો આરોપ લાગ્યો અને દારૂના નશામાં કર્મચારી સાથે બબાલ કરતા ફરિયાદ નોંધાઈ છે। નશાની હાલતમાં આરોપીને છોડાવવા પોલીસ સાથે બબાલ કર્યાની ફરિયાદ નોંધાઈ। પોલીસ કર્મચારીએ જિલ્લા ભાજપ યુવા મોરચાના પૂર્વ મંત્રી સામે ફરિયાદ નોંધી છે। હાલ આપણી સાથે વધુ વિગતો માટે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા મિતેશ। મિતેશ, શું વિગતો મળી રહી છે? શું ફરિયાદ નોંધવામાં આવી છે? ખાસ કરીને વાત કરવામાં આવે તો કેશોદ પોલીસ સ્ટેશનની અંદર ભાજપના અગ્રણીએ બોલાચાલી કરવામાં આવી હતી અને કેફી પીણું પીધેલ હાલતમાં હંગામો કર્યો હતો। જે છે જૂનાગઢ જિલ્લાના યુવા મોરચાના પૂર્વ મંત્રી જેને રીધમગીરી ગોસ્વામી જેની દાદાગીરી સામે આવી હતી અને દારૂ પીધેલી હાલતમાં સંબંધિત છોડવાનું ભાજપ અગ્રણી હતા અને પોલીસ કર્મી સાથે બોલાચાલી કરી અને નશો કરેલી હાલતમાં પકડાયેલા આરોપીને છોડવાનું કર્યું હતું દબાણ અને પોલીસ કર્મચારીને ભાજપ અગ્રણી સામે નોંધાઈ હતી ફરિયાદ। જી આભાર આપનો આ માહિતી માટે।